આખી દુનિયા ભલે મને દિવ્યાંગ કે લાચાર કહેતી હોય, પણ મારી આ કહાની પૂરી થાય પછી ફેસલો તમારે કરવાનો છે કે ખરેખર દિવ્યાંગ કોણ, હું કે આપણો સમાજ. 12 વર્ષ પહેલાની વાત, જ્યારે મારા દાદા મને આ સંસ્થાના હવાલે મૂકી ગયા. કદાચ એક પળ માટે તમને ગુસ્સો આવશે કે એક દાદુ પોતાની દીકરીને આમ કેવી રીતે મૂકી શકે, પણ આજે હું એ ગુસ્સાને આભારમાં ફેરવી ચૂકી છું. જો તેમણે મને અહીં ના મૂકી હોત તો કદાચ હું ઘરના કોઈ ખૂણામાં દયામણી બનીને જીવતી હોત. પણ અહીં આવીને મને મારું અસ્તિત્વ મળ્યું. મને સમજાયું કે જીવન એટલે માત્ર શ્વાસ લેવા નહીં, પણ કોઈના શ્વાસમાં હિંમત પૂરવી. શું હું ખરેખર દિવ્યાંગ છું? આ સવાલ મને ત્યારે થાય છે જ્યારે હું પ્રાર્થના કરું છું. મારી પ્રાર્થના માત્ર હાથ જોડીને નથી થતી, પણ અહીંના એવા બાળકોને જમાડીને થાય છે જે પોતાના હાથે જમી નથી શકતા. હું ફૂંક મારીને મારા હાથે બાળકોના મોઢામાં કોળિયા મૂકું. હું પોતે અસક્ષમ છતાં બીજા બીમાર બાળકોને દવા પીવડાવું, અને એમાંય આ તો મારા હાથે જ દવા પીવે. તૂટેલા શરીર સાથે પણ જો હું કોઈના દર્દની દવા બની જાઉં તો શું હજુ તમને લાગે છે કે હું દિવ્યાંગ છું? રોજ સવારે આ બાળકો મારી રાહ જોતા હોય. દીપ્તિ દીદી આવશે અને અમને તોરણ બનાવતા શીખવશે. હું તેમની માત્ર ટ્રેનર નથી, હું તો તેમની દીદી છું, જેણે દિવ્યાંગતાની વ્યાખ્યા જ બદલી નાખી. હા, મારે દાદરા ચડવા હોય તો આ રીતે ચડું, શરીરને ઘસડીને. કદાચ તમને આ જોઈને દયા આવે, પીડા થાય, પણ મને નથી થતી, કારણ કે સાંત્વને મને શીખવ્યું છે કે જીવનની કઠણાઈઓથી ભાગવું નહીં, પણ એ કઠણાઈઓ વચ્ચે પણ હસતા રહેવું. હવે તમે જ નક્કી કરો. જે હાથ બીજાને જમાડી શકે, જે હૃદય બીજાનું દર્દ સમજી શકે, જે હોસલો બીજાને જીવવાની આશા આપી શકે, અને જે દરેક પરિસ્થિતિમાં ખુશ રહી શકે, શું એ દિવ્યાંગ છે?